કેવો છે કારીગરમાં વધારો જોયું. અરે ગુપ્તભાઈ જ આવી ગયા છે કે હાલો કરી બતાવી ગયા. શું જોઈએ ભાવેશભાઈ? વરો બનાવી દે હાલો. તમે ત્યાં સાયે કેમ ગયા જાવ છો? અંદર ઈ કે બેહવા નથી દેતા કે હું બહાર સાયો હોયો જાઉં. જો આ ટાકે છે અમારા સંધાભાઈ. અમારા મામા પ્લેટો સાફ કરે છે એકચ્યુઅલીમાં તળાબડી કરી તડકાની. શું જોઈએ? અને આપણે તડકાના ઘોરાએ છીએ. આ માર્યું છે રેવલે જોઈ લો. જો રેડી છે ને? રેડી જો એમાં કાંઈ ન પડે. જોઉં છું હવે એક પરો આવી જાય ને એટલે અમે કામ ચાલુ કરી દઈએ. હું ભાવેશભાઈ. કોણ? ભાવેશભાઈ. અરે ભાવેશભાઈ ને થંબનેલમાં ચાલી લેવું. જો બહુ તડકો લાગે. બહુ જો બહુ તડકો લાગી કે કામ તો કરવું જ પડશે. બાકી નહીં હાલે ને આમાં પગ વયો જાહે. હું બાજરા ઘઉં ખાવા હોય તો કામ કરવું પડે. બાકી બાજરાના હા અમને વરો નથી મળતો. વરો મળે એટલી વાર છે. અમારા સુથારભાઈ ગયા છે વરો બનાવવા. આવે તો હાચા. બાકી ત્યાં લગીને તાણીઓ મારી દો. એમાં બધાની દયાથી આપણે મારી દીધો છે રવેશ. જોઈ લ્યો બાકી કેમ. બાકી એક નંબર ને લેવલ માપ લેજો. આવી અહીંયા માપવા ત્યાં ઘેર બેઠા બેઠા નહીં. ચાલો ચાવી ગઈ ચાવી નાખ્યા. કેમ બાકી નીચેથી જ જો લાગે શું શું બધું કીધું. આપણે એક જ સીડી રાખી જો સડવાનું કરવા. પણ નહીં આપણી પાસે બે સીડી છે. જોયું કોરમ ધારા રેવલે પડ્યો ને તો હું કહું તો કઈ જાહે. આ એક લાઈક છે નહીં રવેશ? ઓલો લાઈક છે સામેનો આખા દીમાં ત્યાં લગીને જ લાઈક છે. થઈ તો જાય જ ને આખા દીમાં થઈ જાય. આગળનું કહું છું એ વાં હલે છે ને કંઈક લગન બગન હોય કોણ હોય કાંઈ ખબર નહીં. આપણા માણા નથી આવતા એ નીચે જલ્દી. શું છે કરી ને ગાણી માપી લ્યો ને કેવડું જોઈએ. આમાં બધું તો પાટિયા જોઈએ. આમ અચાનક જો અહીંયા જોઈએ છીએ પછી જ બધું લાગે. મળી ગયું તો ભલે ફિટિંગ ચકાન ધાર જેવું રેડી. જોયું આ તો બની જ ગયું. આપણે ઘડીક વાં હતા. ભાવેશભાઈ એક મારી દે ને એટલે આપણે છે ને એકચ્યુઅલીમાં બની છે દાલ ઢોકળી જે આપણી ફેવરિટ છે. તો હવે હે ને આપણે ખાઈ બતાવીશું બીજું કંઈ નહીં. જો એક સહેલું મારી દઈએ ત્યાં લગીને આપણે લઈ આવીએ ગોરવું. હાલો તો ગોરવું લેવા. ગોરવું લઈ ખાઈ પી લઈએ આરામ કરી લઈએ. વ્લોગ એડિટ કરીને મૂકી દઈએ બસ પાછા સડી જાય. અમારે જો પીયું ભાઈ ખાવ બર્થડે બોય હા બર્થડે હા મુજબ કેવડી વાર થશે બર્થડે બોય. આ બર્થડે બોય આજે એનું બર્થડે છે સમજો. બર્થડે જોયું કેમ બાકી એસ્થેટિક કામ મૂકવા નથી થતું સમજો. દિવસ આવી ગયા છે જો અમારે હવે જવું કામ કરવા. લોગ એડિટ થઈ ગયો હે. હવે રજનીકાંત ની સ્ટાઇલ કરીને બતાવો. લોગ બનાવીએ છીએ રજનીકાંત ની સ્ટાઇલ રજનીકાંત ની સ્ટાઇલ કરીને બતાવો. હાલ બતાય પેલી જરૂર રજનીકાંત ની સ્ટાઇલ થઈ છે. શ્યુમ એમ જો નથી થતી. ચીતા હું ચીતા વિસલ પોડું એમ ગો હોમ ચેટે વહી ગયો એલમાંથી રજા લઈ લીધી. બતાય તો આરસીબી ઓન ટોપ. હા ઈ તો ક્વોલિફાય થઈ ગયો ભાઈ. ઈ તો ક્વોલિફાય થઈ ગયો ઓન ટોપ. એકચ્યુઅલી માં કામ ચાલુ થઈ ગયું ધોમ ધડકાનું. કેમ બાકી જોયું આપણે નાની તડકો હોય બહુ પછી લોક કરીએ. બાકી આમાં થઈ જાય મોબાઈલ ગરમ. તો મારા દર્શક મિત્રો તમે જોઈ શકો છો. ઉભા જો બતાવતા એ જોજો એમને બહુ આકડો નાનો બતાવું તમને કે જો અમે માર દીધો છે એવડો રવ્યાસ. જો કેમ બાકી ઈ હું બસ કારીગર 50% કારીગર આપણે બની ગયા છીએ. તમને મજાક લાગતી છે કે હું શું કરું પણ હું મારી દઉં. આ બધું આપણે સોટાડ્યું જો આ સોટાડ્યું. ચાલો હવે ચાવી તો ચા પી નાખીએ.
ને પાણી પી નાખીએ અને બસ પાછા સોટી જાય કામમાં. આપણે લેવા ગયા હતા કાર્ડ એકચ્યુઅલીમાં આવી ગયા એ તમને હમણાં બતાવું. એકચ્યુઅલી નવરો થઈ જાવ એટલે બતાવું. એમને ડાયરેક્ટ ન બતાવી ગયો અને ચાવી કામ દે એટલે ક્યાં ગઈ આવ્યા જો કોઈને ઈચ્છા થાય ને અહીંથી હાંકવાની ગાડી તો ચાવી લઈ લઈને રેડી. પણ બેનને નહોતી ગયા દિવસના બી મારા કરે જાય અને કાર્ડ તમને બતાવું અમારે મસ્ત ના એક નંબર કાંઈ ઘટે નહીં. અને આપણે જો ગોબ્બે ચડી ગયા છે કામ કરવા. આવો ભાવેશ આવું હું એકચ્યુઅલીમાં કાર્ડ લેવા ગયો તો કાર્ડ તો સડી જાય. હાલો પાછા કામ ધંધે બાકી આપણે ભેગું નહીં થાય. તો રાઈટ થઈ ગઈ છે. હવે તમને દેખાતું હોય કે ન દેખાતું હોય પણ આપણે એને અહીંયા લગીને ફિટિંગ કરી નાખ્યું છે એકચ્યુઅલીમાં. તો તમને બતાવી દઈએ કે શું શું કર્યું છે. તો અત્યારે લગીને મારતા હતા આપણે અહીંયા ભાવેશભાઈને અમે ખા તો અહીં આપણે મારી દીધો સજાવી નાખ્યું ને આ બધું કામ કરી નાખ્યું છે એકચ્યુઅલીમાં. અને આજે તો ખરેખર બહુ થાકી ગયા ને કમર એટલી દુખે ને મારી તો બહુ દુખવા માંડે ખબર નહીં કેમ. હા 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 જો એવડો સ્લેપ કરવાનો હોય અમારે રેડી. હજી આમાં લોખંડ બાંધશું ને ઓઇલ ખેંચશું ને જુગ વયા જશે પણ કરવું તો પડશે ને. તો નાહી ધોઈ લઈએ ને કંઈક ફ્રેશ થાય ખાઈ પીએ પછી રીલ બનાવી નાખીએ પાછી એકાદી. કેમ કે બધું ભેગું તો કરીને હાલવું ને આપણે લોગ ને બધું. તો ચાલો અને કાર્ડ બતાવો નથી હું તમને બતાવું કાર્ડ. તો આપણે બતાવી દઈએ તમને એકચ્યુઅલીમાં કાર્ડ કેવા હોઈ શકે આપણા. તો ખોલી નાખીએ પહેલાં તો બ્લોગમાં જ થાય છે અનબોક્સિંગ જોઈએ. કેમ હે બાકી કમેન્ટો MS વિઝ્યુઅલ્સ સ્કેનર પણ સ્કેન કરીને તમે કહી શકો એક નંબર. અમારે કરવું પડવાનું કારણ હતું કે અમે જ્યાં જઈને અમને પૂછતા કે હું ને હું નંબર ના હતા તો બહુ તકલીફ થતી હતી તો અમે કાઢી નાખ્યા કાર્ડ. ધીરું કરો ભાઈ મારે આમાં આવી છે કોપીરાઇટ આગળ એડવેટ આવી. તો ઘણા બધા કાર્ડ છે એક હાલે એમ નહોતું એટલા જોયું. ન્યૂ કાર્ડ ન્યૂ એડેડ. તો તમે પણ કહેજો કંઈ જરૂર પડે તો કહેજો. અમારા પીયુભાઈનો બર્થડે ઓ હેપી બર્થડે કહી દો બધા હાલો કમેન્ટમાં. અને પાર્ટીમાં જો એને ખબર હું છે પાર્ટીઓ જોયું બટાક બટાક ને સ્ટિંગ. થેન્ક યુ પીયુભાઈ. આ અમે તમારો આભાર માનીએ છીએ જિંદગીભર માટે. તમને હેપી બર્થડે બીજી વાર નહીં કહીએ કે તમે આવું જ ખવડાવી દેવો તો અમને હે ને તમને બર્થડે વિશે હવે કરવું નથી. ભાઈ જો એ તો કોમામાં છે. બાબા ઓકે ઓકે રેડી રેડી ઓકે ઓકે બરાબર. તમે નો કઈ સાંભળો માં હું તમને દેખાડું. આ લોકો સાંભળતા નહીં. આ કોન્ટેન્ટ ગમે ઈ બોલશે ગમે બોલમાં બોલમાં દોસ્તારે. તો હું તને એક વાત કહું લગન કરી લે લગન કરી લે 300 રૂપિયા નું એટલે મજૂર મંગાવવા ભાઈ વિડીયો બનાવો ચાલો તો મજૂરી 300 રૂપિયામાં 300 રૂપિયામાં મજૂરી હાલો. તો હું તને શું કહું તારી પાસે છોકરા ન હોય ને તો મેરેજ કરી લે એટલે હે ને તારે જો એક વાઈફાઈ આવી જાય એટલે કન્ટેન્ટ આવી ગયું અને એ તું બધું મૂક લગનનું એટલે એ આવી જાય અને પછી છોકરા થાય તો એની બનાવવા માંડે એને આઈડી ખોલ નાખી એની યુટ્યુબ ચેનલ ખોલ નાખી એટલે આમ એક નંબર આમ મજા જ આવી જાય. 11 હા એટલા દી તું તારી વાઈફ ની કેર બેર ને ઘર એટલે હાલી જાય બીજું કઈ નહીં. હા એ બધું આવી જાય પણ એ કેટલું કન્ટેન્ટ થાય ને લગ્ન કરી નાખે એમાં હું તો કહું ને ભાગીને લઈ તો એક નંબર કે તને આખું ગામ ગજ છે તારે બ્લોગ બધાઈ જવાય કે આ ક્યાં ક્યાં ગયો હોય ને એ લોકાઈ જાય. ઈ જ કરવું પડશે મનમાં તેમ જ કહીએ કે ઈ જ કરવું પડશે આમ તો